Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 ના ચેપ્ટર 1 ની અંદર નેશનલ ઇન્કમ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે કન્સેપ્ટ્સ, મેથડ્સ, then comes to the reasons of low growth of national income, then comes to the limitations. અને હવે આપણે ડિસ્કસ કરતા હતા કઈ કઈ વસ્તુ, તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ અને નેશનલ ઇન્કમ નું કનેક્શન, બરાબર, કઈ રીતે નેશનલ ઇન્કમ ની ઇમ્પેક્ટ જે છે એ આપણા બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર આવે છે અને બિઝનેસ એન્વાયરમેન્ટ ની રેસિપ્રોકેટ જે છે એ ઇફેક્ટ નેશનલ ઇન્કમ ઉપર કેવી રીતે આવે છે. ફાઇન, એક વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધેલી છે નેશનલ ઇન્કમ એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાનું છે પર કેપિટા ઇન્કમ એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધી પર કેપિટા ઇન્કમ અને બિઝનેસ એન્વાયરમેન્ટ બંનેનું રિલેશન શું છે, બરાબર, શું ઇમ્પેક્ટ આવે છે લોકોની ઇન્કમમાં વધારો થાય તો. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઇટ. સી, પર કેપિટા ઇન્કમ અને બિઝનેસ એન્વાયરમેન્ટનું રિલેશન તમને આની અંદર આપેલું છે. મેં જેમ તમને પ્રીવિયસ લેક્ચરની અંદર કીધું એમ કે પર કેપિટા ઇન્કમ થ્રુ ડેફિનેટલી આપણે મેઝરમેન્ટ કરીએ છીએ ઘણી બધી વસ્તુનું કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર આ ઇમ્પેક્ટ આવે, પરચેસિંગ પાવર વધે, આ છે તે છે, બરાબર. હવે એક વસ્તુ તમે જુઓ કે પર કેપિટા ઇન્કમની અંદર તમને 1,35,000 આપેલા છે, જે યરલી ડેટા તમને આપેલું. હવે 1,35,000 યરની જેની ઇન્કમ હોય, તમે એને ભાંગા 12 કરો તો કેટલી ઇન્કમ થાય, અને એટલી ઇન્કમ જો પર હેડ આવે તો તમે એક વસ્તુ વિચાર કરો કે અત્યારે આ લેવલની અંદર, બરાબર, ઇન ધ યર 2020 જે રીતની આપણી લાઈફસ્ટાઈલ છે, બરાબર, જે રીતનું સ્ટાન્ડર્ડ છે આપણું, એ પ્રમાણે એ ઇન્કમ અને આપણા સ્ટાન્ડર્ડને કોઈ પણ પ્રકારના કાંઈ પણ મેચ નથી થતું. ફાઇન, સો જોઈએ શું કહેવા માંગે છે આ લોકો પોતાની સાઈડથી. પર કેપિટા ઇન્કમ ઇઝ ધ એવરેજ ઇન્કમ ઓફ પર્સન in a country. The increase shows that people have more capacity of spending money. As a result, people can buy more goods and services and economic welfare can be increased. See, શું વાત કરે છે એ લોકો, તો કે સિમ્પલી પર કેપિટા ઇન્કમનો સીધો સાદો મિનિંગ એવો થાય કે એવરેજલી એક પર્સનના હાથમાં આવતી ઇન્કમ અથવા તો પૈસા. હવે આને ઇફેક્ટ શું આવે છે, તો કે જેટલો ઇન્ક્રીઝ થાય પર કેપિટામાં એટલો જ લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી વધે છે. અધરવાઇઝ આપણે કહી શકીએ કે પરચેસિંગ પાવર વધે છે. હવે પરચેસિંગ પાવર વધે ને એની ઇફેક્ટ શું આવે, તો કે આપણે વધારે ગુડ્સ અને સર્વિસીસ માર્કેટની અંદર ડિમાન્ડ કરીએ અને વધારે ગુડ્સ અને સર્વિસીસ આપણે લેતા થઈ જઈએ. આ વધારે ગુડ્સ સર્વિસીસ લેતા થઈએ છીએ તો ઓટોમેટિકલી માર્કેટની અંદર બિઝનેસ એક્ટિવિટીઝ વધશે, કેમ કે આપણી સાઈડથી ડિમાન્ડ છે તો માર્કેટ સાઈડથી સપ્લાય હોવું જરૂરી છે. તો સી, એક વસ્તુ તમે જુઓ કે જેટલી આપણી પરચેસિંગ પાવર કેપેસિટી વધી ને એટલી જ આપણે વધારે વસ્તુને યુટિલાઇઝ કરતા થશું તો ઇકોનોમિક વેલફેરનું એક એલિમેન્ટ છે ને એ વધી શકે. શું કામ? સિમ્પલી બિઝનેસીસ જેટલા ગ્રો કરે ને એટલો એના સાઈડથી સપ્લાય વધે છે, અધર થિંગ્સ કે આપણા સાઈડથી ડિમાન્ડ વધે છે, વધારે પડતી એમ્પ્લોયમેન્ટનું ક્રિએશન થાય છે, જે આપણા માટે બહુ જરૂરી વસ્તુ છે. કન્ટ્રીની અંદર જ્યારે આવો સ્પેન્ડિંગ પાવર વધે છે, પરચેસિંગ પાવર વધે છે, તો સામે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધતી જાય. અને જેટલી આવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધે ને એની ડિરેક્ટ ઇફેક્ટ શું આવે, તો કે લોકો જે છે એ વધારેમાં વધારે વસ્તુનું યુટિલાઇઝેશન કરે. જેના માટે ગવર્મેન્ટ શું કરે, તો કે વેલફેર એક્ટિવિટીઝ કરવા માંડે, જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ છે એ ઇમ્પ્રૂવ કરે, બરાબર, એક લેવલ અપ લઈ જાય. પછી એ પબ્લિક હેલ્થ સેન્ટર ડેવલપ કરવાથી માંડીને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ટુ ધી રિમોટ એરિયાઝ ટુ ધી રીચિંગ યોર પ્રોડક્શન આઉટ ટુ ધી રિમોટ એરિયાઝ, બરાબર, આવી ઘણી બધી વસ્તુઓ, આવા ઘણા બધા પેરામીટર્સ, ઇરિગેશન ફેસિલિટીઝથી એગ્રીકલ્ચરનો ગ્રોથ કરાવે, સ્ટ્રિન્જન્ટ રૂલ્સ રિમૂવ કરીને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કરાવે, તો ઓટોમેટિકલી થાય શું, તો કે ઇકોનોમિક વેલફેર વધે. ફાઇન, જે કોઈ પણ કન્ટ્રીનો આઈ થિંક બેઝિક એવો ગોલ હોય, બરાબર. નેક્સ્ટ શું કહે છે તમને, તો કે ઇન આર કન્ટ્રી પ્રોડક્શન હેઝ ગોન અપ ડ્યુ ટુ મોડર્ન ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન બીકમ ઇઝીયર, બરાબર. સિમ્પલી શું છે, તો કે સિમ્પલી કન્ટ્રીની અંદર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યું, તો મેં જેમ તમને કીધું દરેક વસ્તુની અંદર જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ છે, વેધર ઇટ ઇઝ ધી construction of roads or construction of any other facilities to the making public health center to the
sanitation facilities to the drainage facilities to communication and transportation. ત્યાં સુધી તમામ જેટલી પણ વસ્તુ છે બરાબર, જેટલી બી ફેસિલિટીઝ છે એ આપણે ટાઈમ બાય ટાઈમ જે છે એ શું થાય તો કે ઇમ્પ્રૂવ થાય બરાબર. અને આપણી કન્ટ્રીની અંદર ટેકનોલોજીકલી આપણે ઇમ્પ્રૂવ થાય છે. મેં જેમ તમને ડેટા એનાલિસિસની અંદર કીધું કે 1950 થી લઈને 90 સુધી આપણે કોઈ પણ પ્રકારનું એવું ખાસ ડેવલપમેન્ટ કર્યું જ નથી. બટ આફ્ટર 1991, આફ્ટર ધેટ ઇકોનોમિક રિફોર્મ વી હેવ ઇમ્પ્રુવડ લાઈક એનીથિંગ બરાબર. અને બહુ ડ્રામેટિક ચેન્જીસ આવ્યા છે ઇન ટર્મ્સ ઓફ નેશનલ ઇન્કમ, ઇન ટર્મ્સ ઓફ પર કેપિટા ઇન્કમ. અને જ્યારે આવા પેરામીટર્સની અંદર, આવા ઇન્ડિકેટર્સની અંદર ચેન્જ આવે ને, ડેફિનેટલી આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, બેઝિક ફેસિલિટીઝની અંદર ચેન્જ આવે અને એની બહુ સારું એવું એનું ઇમ્પ્રુવાઇઝેશન તમને માર્કેટની અંદર જોવા પણ મળે બરાબર છે. પહેલા તમે કોઈ વસ્તુ યુઝ કરતા હોય, અત્યારે તમે કોઈ વસ્તુ યુઝ કરો છો, દેટ ઇઝ ધી કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. અને હું તમારી અને મારી વાત કરું, આપણા વચ્ચે જનરેશનની આપણા વચ્ચે ખાલી એજ ગેપ છે. ફાઇન, યુ પ્રોબેબલી 5 years યંગર દેન મી બરાબર. તમે ખાલી મારા કરતા 5 વર્ષે નાના છો. તો એક વસ્તુ તમે જુઓ, હું 12th સ્ટાન્ડર્ડ પછી જે છે ને એ સ્વિચ વાળો ફોન યુઝ કરતી. જ્યારે તમે લોકો 12th સ્ટાન્ડર્ડ પછી કોલેજમાં આવ્યા ત્યારે તરત જ તમે ટચ ફોન જે છે બરાબર, ટચ સ્ક્રીન ફોન જે છે એ તમે યુઝ કરતા હતા. તો ખાલી એક વર્ષ, આપણે 5 વર્ષનું ખાલી એનાલિસિસ કરીએ ને, નાનું એવું તમારું ને મારા યુસેજ વચ્ચેનું બરાબર, તમારા અને મારા કન્ઝમ્પશન વચ્ચેનું, તો તમે એક જુઓ ચેન્જીસ કેટલો છે કે હું સ્વિચ વાળો ફોન યુઝ કરતી બરાબર કોલેજમાં આવી ત્યારે, અને તમે લોકો સીધે સીધા ટચ સ્ક્રીન વાળો ફોન યુઝ કરો છો. સો યુ આર પ્રોબેબલી ડુઈંગ ધી એડવાન્સ થિંગ્સ, અને તમે એડવાન્સ ટેકનોલોજી યુઝ કરો છો મારા કરતા બી. ફાઇન, અત્યારે બી ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી તમે જોવા જાઓ તો તમે યુઝ કરો છો, હું યુઝ કરું છું, સિમ્પલી તમે મારા કરતા ડેફિનેટલી એડવાન્સ ફોન જે છે યુઝ કરતા હશો બરાબર. સો ધ થિંગ ઇઝ ધેટ કે ખાલી 5 yearsની અંદર આટલો ચેન્જ હોય તો આપણે તો એક લેવલ જે છે 1951 થી લઈને 2019-20 સુધીનો તમે જો જોવા જાવ આખો સ્પાન, આપણો ગ્રોથ સ્પાન કન્ટ્રીનો, તો ડેફિનેટલી બહુ બધા ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા છે. અને પહેલા આપણે કોઈને આવવા ન દેતા કન્ટ્રીમાં ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ. હવે તો આપણે પોતે જ લોકોને, એટલે કે જર્મન ટેકનોલોજી, જાપાનીઝ ટેકનોલોજી, ચાઇનીઝ ટેકનોલોજી થી લઈને કેટલી બધી ટેકનોલોજી આપણે કન્ટ્રીની અંદર આવવા દઈએ છીએ. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ કે એના લીધે ઇમ્પ્રુવાઇઝેશન આવે છે. નેક્સ્ટ તમને કીધું છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઝ ઇમ્પ્રુવડ વેરી વેલ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નોટ ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ બટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ બરાબર. ફરી પાછી તમને એ જ વાત કરું છું, તમને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કન્ટેક્સમાં આપેલું ડેફિનેટલી છે, બટ ઇટ ઇઝ નોટ ઇન ટર્મ્સ ઓફ ધી ઇન્કમ. ઇન્કમની તો ડિસ્પેરિટી પહેલાં હતી ને, હજી એ છે ને આગળ રહેવાની. ધીસ ઇઝ ધી થિંગ. જો જોઈ જ શકો છો તમે એ ડિસ્પેરિટીના ટ્રેન્ડ્સ માર્કેટની અંદર, જે તમે કરંટ ડેટાની અંદર બી જોશો. આપણે નેક્સ્ટ જ્યારે જોઈએ છીએ ડેટા ત્યારે બરાબર, થર્ડ ફેઝની અંદર, ત્યારે આપણે સેકન્ડ ફેઝમાં જોઈએ છીએ. થર્ડ ફેઝમાં શું કહે છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઝ ઇમ્પ્રુવ. પહેલાં કેવું હતું તો કે અમુક લોકો સુધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી પહોંચતી. ગામડાની અંદર તમે જાઓ ને એટલે દિવસના 24 કલાકમાંથી 18 કલાક લાઇટ ન જોઈ. ધીસ વોઝ ધી સિનારિયો બરાબર. અત્યારે તો કે દરેક જગ્યાએ મોસ્ટ ઓફ ધી જેટલા બી નાના નાના ગામડા છે ત્યાંથી લઈને મોટા મોટા અર્બન સિટીઝની અંદર બધે તમે સારી એવી ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી જોવો છો. ગામડામાં ક્યાંય ઇરિગેશન ફેસિલિટી નથી, અત્યારે ડેફિનેટલી ઇમ્પ્રુવડ ઇરિગેશન ફેસિલિટીઝ છે. અત્યારે ગામડાનો દરેક વ્યક્તિ જે છે એ એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે. ઇવન નાના નાના ખાલી 1500-2000 ની વસ્તીવાળા ગામડામાં બેન્કિંગ ફેસિલિટીઝ હોય છે બરાબર. અને આનું તો મેં પોતે એનાલિસિસ કરેલું છે. ફાઇન, જ્યારે હવે આપણે મળશું ક્લાસરૂમની અંદર એ વિશે ડિસ્કસ કરશું કે એવડા નાના એવા ગામની અંદર બી ફેસિલિટીઝ હોય છે. ઇવન ધે ઓલ્સો આર યુઝિંગ એટીએમ ફેસિલિટીઝ, કે જે લોકોને પહેલાં ક્યારે ખબર જ નથી પડતી એટીએમ એટલે શું બરાબર. અને એવા કેસીસ હતા બી ખરા કે એટીએમની અંદર કાર્ડ નાખીને કાર્ડ ફસાઈ દે. બટ આફ્ટર ધી ઇમ્પ્રુવાઇઝેશન ઓફ ઓલ ધી ફેસિલિટીઝ બરાબર, એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન આવ્યા પછી તમે જે બી ઇમ્પ્રુવડ લેવલ અત્યારે જોવો છો ને ગામડાની અંદર, કે જે લોકો ટેકનોલોજીકલી બી સારી એવી વસ્તુઓ યુઝ કરતા હોય છે, બધી વસ્તુઓ ઓલમોસ્ટ ટેકનોલોજીઝ યુઝ કરતા હોય ને આપણે બી એ લોકોને ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પહોંચાડેલું છે તમામ વસ્તુ. ફાઇન, લાસ્ટમાં શું કહે છે કે સર્વિસીસ બીકમ ઇઝીલી એન્ડ રિઝનેબલી. એવી સર્વિસીસ કે જે પહેલાં પહોંચાડવામાં નથી આવતી ક્યાંય બી, એ હવે દરેક વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચાડવામાં આવે છે. પહેલાં તમે સાંભળ્યું હોય કે આ ગામમાં તો બસ જાતી જ નથી, અને હવે તમે જુઓ ને તો બસના રૂટ જ બસીસના એવી રીતે ડિઝાઇન કરેલા છે કે ગામડેથી થઈને જ બસ જાતી પર્ટિક્યુલર એ જગ્યાએથી
સો ધ થિંગ ઇઝ ધેટ કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, કમ્યુનિકેશન ફેસિલિટીઝ, ઇલેક્ટ્રિસિટી આવી તમામ બેઝિક વસ્તુઓ આપણે પહોંચાડેલી છે. અને ઇન ટર્મ્સ ઓફ સર્વિસીસ તો બેન્કિંગ એ પહોંચાડેલું છે. ઇવન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મેં તમને પ્રીવિયસલી બી ફોર્થ સેમેસ્ટરની અંદર આપણે ડિસ્કસ કરેલું છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. તો જોવા જાવ તો એ લોકોને બી ફાઇનાન્શિયલી આપણે ઇન્ક્લુડ કરી લીધા છે. ફાઇન. સો બહુ અંડર પ્રિવિલેજ્ડ એરિયાને બી આપણે ડેવલપ કરેલું છે. સો એ વેની અંદર જોવા જાય તો પર કેપિટાની ડેફિનેટલી એક સારી એવી ઇમ્પેક્ટ થઈ છે. બટ એક મારો એક કોન્ટ્રાડિક્ટરી પોઈન્ટ તમને એવો છે કે આ પર કેપિટા ઇન્કમની અંદર આપણે જેટલી વસ્તુ જોઈએ છે, શું આપણે એવું માનીએ છીએ કે ભાઈ આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ 1,35,000 ગમે બધા વ્યક્તિના હેડમાં આવતા હોય, પણ હકીકતમાં આવતા નથી. સીધી વસ્તુ છે ને. એવા કોઈ વ્યક્તિ હોય કે જે દિવસનું કમાતા હોય, દિવસનું ખાતા હોય, બરાબર, એટલે કે આજની મજૂરી કરીને એમાંથી જ આજનું ખાવાનું થશે, આવા લોકો હોય એને આપણે એની અંદર કન્સિડર કરી લઈએ છીએ, વિચ ઇઝ નોટ ધી આઈ થિંક સ્ટાન્ડર્ડાઇઝેશન એની કાઇન્ડ ઓફ, બરાબર. કેમ કે એ લોકોનું ફોકસ ક્યારે આપણે જે વેથી જોવા જઈએ છીએ એ વે ઉપર હોતું નથી, બરાબર. તમે એવું માનતા હોય કે એ લોકો આ બધી વસ્તુનો યુઝ કરે છે, તો તમને એક વસ્તુ કહી દો કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીના ટર્મ્સમાં એ લોકો સિટી બસ યુઝ ન કરતા, દેટ્સ ઇટ. રાઈટ. સો એ વેથી જોવા જઈએ તો એક ડિસ્પેરિટી છે, અને ડિસ્પેરિટી ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ, ત્યાંથી જ બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. ફાઇન. સો બિઝનેસ એન્વાયરમેન્ટના અંદરમાં એનું કોઈ એ ક્લાસના પીપલનું કોઈ ખાસ કન્ટ્રીબ્યુશન જ નથી હોતું, જેને આપણે કન્સિડર કરીએ છીએ એઝ અ પાર્ટ ઓફ ધી કન્ટ્રીબ્યુશન. Right, so this one is the contradictory statement just from the my side and just for the sake of your knowledge. Right, let us discuss the next phase. Third phase તમને આપેલું છે કે distribution of income and business environment. જે મેં તમને પ્રીવિયસલી બી કીધું અને હજુ પણ કહું છું, આપણે જોઈએ બી કે વર્લ્ડ બેંક શું કહે છે અને નેશનલ કાઉન્સિલ ફોર અપ્લાઇડ ઓફ ઇકોનોમિક રિસર્ચ શું કહેવા માંગે છે. મારા આ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમના લીધે પ્રોબ્લેમ્સ અરાઇઝિસ થાય છે, બરાબર. સી શું કહે છે વર્લ્ડ બેંકનો ડેટા, તો કે અકોર્ડિંગ ટુ ધી એસ્ટિમેટ્સ ઓફ વર્લ્ડ બેંક ધ 20% ઓફ પીપલ વિથ ધી મેક્સિમમ ઇન્કમ formed 49.4% શેર ઇન ધી ટોટલ ઇન્કમ ઓફ ધી કન્ટ્રી, બરાબર. એટલે માની લો કે 50% ભાગ છે ને એ તો ખાલી રિચેસ્ટ ક્લાસના 20% લોકો જ કન્ટ્રીબ્યુટ કરે છે. ક્યાં? તો કે નેશનલ ઇન્કમની અંદર. સીધી વસ્તુ છે ને, જે ટાટા અંબાણી જે લોકો છે એની આગળ જેવો બિઝનેસ છે કે એ લોકો જ ઇન ટર્મ્સ ઓફ નેશનલ ઇન્કમ બહુ કન્ટ્રીબ્યુટ કરતા હોય. તમારા મારા જેવા તો ક્યાં આવે, આપણે એવો બધો ટેક્સ પે નથી કરી દેતા, બરાબર. હા, આપણું કન્ઝમ્પશનની અંદર કન્ટ્રીબ્યુશન ડેફિનેટલી છે, અને એ કન્ઝમ્પશનની અંદર કન્ટ્રીબ્યુશન છે એટલે માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, એટલે માર્કેટની અંદર પ્રોડક્શન છે ને એટલે માર્કેટની અંદર સપ્લાય છે. ધેટ ઇઝ ધી ટોટલ ડિફરન્ટ થિંગ. પણ એ એવું કઈ હ્યુજ વેની અંદર કન્ટ્રીબ્યુશન નથી. ફાઇન. શું કહે છે, આજ તમે 2-5 રૂપિયાની વસ્તુ લેવા જાઓ કે હું 2-5 રૂપિયાની વસ્તુ લેવા જાઉં, એટલે 2-5 રૂપિયા ઇન ધ સેન્સ કે આપણું આખા દિવસનો એક્સપેન્સીસ ખાલી 100 રૂપીસ, 150 રૂપીસ કે 200 રૂપીસ કે 500 રૂપીસ મેક્સ ટુ મેક્સ હોય, તો એ કોઈ એવડી મોટી માર્કેટની અંદર હ્યુજ ડિમાન્ડ ક્રિએટ નથી કરતું. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. તો કેવા શું માંગે છે વર્લ્ડ બેંકનો ડેટા કે ખાલી 50% ઇન્કમ તો ખાલી એ 20% લોકો જ કન્ટ્રીબ્યુટ કરે છે નેશનલ ઇન્કમની અંદર, બરાબર. અને આવું થાય પણ કેમ કે સીધી વસ્તુ છે, તમારા મારા જેમાં આપણે કઈ કરોડોના બિઝનેસ લઈને બેઠા નથી, એ જ લોકો બેઠા છે, તો ડેફિનેટલી એ લોકોનું જ માર્કેટની અંદર કન્ટ્રીબ્યુશન. હા, આપણે ડેફિનેટલી પરચેસિંગ પાવર થ્રુ ડિમાન્ડ સાઇડથી આપણા અમુક ફોર્સીસ હોય છે, બરાબર. બટ એ કોઈ હ્યુજ કન્ટ્રીબ્યુશનની અંદર આપણે કન્સિડર નથી કરી શકતા. સી નેક્સ્ટ શું કહે છે, અકોર્ડિંગ ટુ NCAER, હજી પણ તમને એક વખત પાછું ફૂલ ફોર્મ કરું છું, ગમે ત્યાં તમારી બુકની અંદર નોટ ડાઉન કરવું હોય તો કરો, નેશનલ કાઉન્સિલ ફોર અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, બરાબર. એના થ્રુ ડેટા, મોસ્ટ ઓફ ધ ઇકોનોમિક ડેટા જે છે આપણા એના થ્રુ જ કલેક્ટ કરવામાં આવે છે. જેટલા બી તમે આ સ્ટેટિસ્ટિકલ ડેટા જુઓ છો ઇન ટર્મ્સ ઓફ આપણે પ્રીવિયસની જે ટ્રેન્ડ્સની અંદર ડિસ્કસ કર્યા, બરાબર, નેશનલ ઇન્કમના ટ્રેન્ડ્સ અને પર કેપિટા ઇન્કમના ટ્રેન્ડ્સમાં ડિસ્કસ કર્યા એ તમામ. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ કે છે શું કે છે, તો કે 20% પુઅરેસ્ટ પોઝેસ્ડ ઓનલી 5.77% શેર ઓફ ટોટલ ઇન્કમ ઇન ધી કન્ટ્રી, બરાબર. સિમ્પલી આખા ઇન્કમમાંથી નેશનલ ઇન્કમમાં 20% પુઅરેસ્ટનો ભાગ ખાલી 5% જોઈએ છે, બરાબર. તો મેં જેમ તમને કીધું એમ રીચ ગેટ્સ રીચર ને પુઅર ગેટ્સ પુઅર, અને આ ડિસ્પેરિટી આપણે છેલ્લા છે ને 1950 થી નહીં અને અત્યારે 2019 લગી છે ને એ વસ્તુ ફેસ કરી છે, અને હજી એ કરશું.
શું કામ? કેમ કે માર્કેટની અંદર જે ઓપોર્ચ્યુનિટીઝ આપણે ક્રિએટ કરી છે ને, ઓપોર્ચ્યુનિટીઝ ટેપ કરવા વાળા બહુ ઓછા લોકો છે. આપણે એમ કહીએ કે અનએમ્પ્લોયમેન્ટ છે, પણ અનએમ્પ્લોયમેન્ટ હોવું, અનએમ્પ્લોયમેન્ટ રિમૂવ કરવા માટેના પ્રોગ્રામ્સ કરવા અને પ્રોગ્રામની ઇફેક્ટિવનેસ તમે જોવા જાવ ને તો પ્રોગ્રામ એક આખો 100% બનાવ્યો હોય ને એની ઇફેક્ટિવનેસ ખાલી 25 થી 30% જ હોય છે. એટલે માર્કેટની અંદર જ્યારે તમે અનએમ્પ્લોયમેન્ટનો આપણે ડેટા જોશું, જેમાં 14 લાખ 15 લાખનો ડેટા આપણને બતાડશે, તો એ આપણે કન્સિડર કરશું ને ત્યારે ખબર પડશે આપણને કે એ 14-15 લાખમાંથી આપણે તો ખાલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી 3 થી 4 લાખ લોકો માટે જ ક્રિએટ કરી છે, તો બાકીના દર વર્ષે ફરી પાછા ઇનહેરિટેડ તરીકે આગળ જાય. એટલે આ વારસાગત અનએમ્પ્લોયમેન્ટ, વારસાગત બેરોજગારી તરીકે આગળના વર્ષોમાં ફરી પાછી આવ્યા રાખે. સો ધીસ ઇઝ ધી થિંગ, એ ત્યારે ડિસ્કસ કરશું. બી પાર્ટ એટલે કે લાસ્ટ પાર્ટની અંદર શું કહેવા માંગે છે તો કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ અકોર્ડિંગ ટુ ચેન્જીસ બિઝનેસ એન્વાયરમેન્ટ. બરાબર, ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટના અકોર્ડિંગ ટુ બિઝનેસ એન્ટરપ્રાઇઝને શું ચેન્જ થવાની જરૂર છે. પહેલું જ વસ્તુ જોઈએ કે ફોર્મ એન્ડ નેચર ઓફ બિઝનેસીસ શુડ બી ચેન્જ. બરાબર, જેટલા બી ફોર્મેટની અંદર બિઝનેસ ઓપન થાય છે અને જેવા નેચરમાં બિઝનેસ ઓપન થાય છે ને બધા ચેન્જીસ કરવાની જરૂર છે. એના કરતાં પહેલાં તો આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે ને એને ફરી પાછી એક વખત પોલિશ કરવાની જરૂર છે. એમાંથી અમુક વસ્તુ કાઢી અમુક વસ્તુ નાખવાની જરૂરિયાત છે. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને કહે છે કે ફોર્મ એન્ડ નેચર ઓફ ધી બિઝનેસ શુડ બી ચેન્જ. અને ઘણી બધી વસ્તુની અંદર આપણે ફોરેન કન્ટ્રીઝને નથી આવવા દેતા, આવવા દઈએ તો એની અંદર ડ્રામેટિક ચેન્જ આવે. ફાઇન. સો ફરી પાછી એ જ બે કે એ જ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વાત કરીએ તો એને પોલિશ કરવાની જરૂરિયાત છે. ફાઇન. શું કહે છે? ચેન્જ ઇન ધી સાઇઝ, પ્રપોર્શન એન્ડ કાઇન્ડ્સ ઓફ પ્રોડક્શન ઓર પ્રોડ્યુસ્ડ ગુડ્સ અકોર્ડિંગ ટુ ચેન્જિંગ ડિમાન્ડ ઓફ ધી એન્વાયરમેન્ટ. બરાબર, દરેક વસ્તુની અંદર એક તો તમે જે કાંઈ પણ પ્રોડ્યુસ કરો છો ગુડ્સ માર્કેટની અંદર એ અકોર્ડિંગ ટુ ડિમાન્ડ હોવા જોઈએ ને. એટલે કેવા તો કે કરન્ટલી જેવી વસ્તુની ડિમાન્ડ હોય ને એ પ્રમાણે હોવું જોઈએ. જે પ્રમાણે નથી હોતી ને પ્રોડક્ટ માર્કેટમાંથી ફેંકાઈ જાય છે, એની તમે જોવો છો. બરાબર, તો એ પ્રમાણેના પ્રપોર્શન અકોર્ડિંગ ટુ તમારી માર્કેટ ડિમાન્ડ અકોર્ડિંગ ટુ પ્રોડક્શન હોવું જોઈએ. નથી એટલે જ ઘણા બધા આ મેં તમને પ્રીવિયસલી બી ડિસ્કસ કર્યું કે શું કામ આ સિક યુનિટ બની જતા હોય તો કે યુનિટને ખબર જ નથી પડતી. માર્કેટ રિસર્ચ જેવી કોઈ વસ્તુ નથી હોતી એ લોકો પાસે. ખબર નથી પડતી કે મારે અત્યારે માર્કેટમાં જે વસ્તુ ચાલે છે એ અકોર્ડિંગ ટુ ચેન્જ કેમ થવું, કે એ અકોર્ડિંગ ટુ ચેન્જીસ શું કરવા. તો સી એવા પ્રોબ્લેમ જ્યારે ફેસ કરે છે ને બિઝનેસીસ, એ પ્રોબ્લેમ ફેસ કરવા પછી એ લોકો કોઈ સોલ્યુશન જ નથી લાવતા. નો માર્કેટ રિસર્ચ એટલે ખબર નથી પડતી કે આપણે ક્યાં કોમ્પિટિશનમાં સ્ટેન્ડ, આપણે કઈ જગ્યાએ કયા લેવલે ઊભા રહીએ છીએ કોમ્પિટિશનમાં. અને જ્યારે તમને ખબર જ ન પડે ને કે તમારે કયા લેવલે કોમ્પિટિશન કરવું, whether on the basis of price or whether on the basis of quality or in terms of comparative advantage or competitive advantage, ત્યાં સુધી તો તમે આવી રીતે માર્કેટમાંથી ફેંકાતા જ રહેશો. અને યર બાય યર દરેક વર્ષે તમે જોવો છો કે કેટલા બધા સિક યુનિટ્સ જે છે એ માર્કેટની અંદર તમને જોવા મળે. બરાબર, જેમાં પછી બેંકને સફર કરવું પડે એઝ અ પાર્ટ ઓફ ધી નોન પરફોર્મિંગ એસેટ્સ. સો ધીસ ઇઝ ધી હોલ થિંગ કે આ સિનારીઓ આવી જાય છે. એટલે આપણા બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર ચેન્જ થવા માટે છે ને ડિમાન્ડ અકોર્ડિંગ ટુ પ્રોડક્શન હોવું જોઈએ. આપણે છે ને હકીકતમાં ઘણી બધી વસ્તુઓ અત્યારે માર્કેટની અંદર તમે જોતા હશો એ કેવી હોય તો કે પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ની ડિમાન્ડ, નહીં કે ડિમાન્ડ અકોર્ડિંગ ટુ ધી પ્રોડક્શન. સો જ્યારે આ વસ્તુ નથી કરવામાં આવતી ત્યારે માર્કેટમાં શીખ્યું કે જે અલ્ટિમેટલી એટ અ ટાઈમ એક બિઝનેસ વેન્ચર તરીકે ઓર એન્ટરપ્રિન્યોર તરીકે માર્કેટની અંદર આવ્યો હોય પછી અત્યારે કાંઈ ન હોય, એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું હોય, પોતે પોતાની ડેટ જે છે એને પે કરવા માટે બી એબલ ન હોય. ફાઇન. સો એ સિનારીઓ ચેન્જ કરવાની જરૂરિયાત છે કે ભાઈ ડિમાન્ડ અકોર્ડિંગ ટુ વસ્તુ બનાવો, નહીં કે વસ્તુ અકોર્ડિંગ ટુ ડિમાન્ડને જે છે એ તમે ફોર્સ કરો. ફાઇન. સો ટેકનોલોજીકલ ચેન્જની વાત કરે છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો એ વેની અંદર બી ચેન્જ કરવાની જરૂરિયાત છે. અલ્ટિમેટલી ટેકનોલોજી ચેન્જ થાય એટલે ઓટોમેટિકલી માર્કેટમાં નવી વસ્તુ આવવા માંડે. ફાઇન. સો દેટ ઇઝ ધી વે. અત્યારે અહીંયા સુધી રાખીએ. નીચેના જેટલા બી 4 એલિમેન્ટ્સ છે that we will discuss into the next lecture. Thank you so much.